સ્ત્રીઓ વિશે ઘણું બધું વાંચવા, સાંભળવા અને જોવા પણ મળે છે, પરંતુ શું ખરેખર કોઈ સ્ત્રીઓને જાણી કે સમજી શકે છે ખરા? એવું કહેવાય છે કે સ્ત્રીને સમજવી અઘરી છે, એટલા માટે એને સમજવાનો પ્રયત્ન ન કરો, પરંતુ ફક્ત એને પ્રેમ કરો. પરંતુ સાવ એવું પણ નથી. સ્ત્રી એક હૃદયથી અથવા તો દિલથી વિચારતી વ્યક્તિ છે. એવું નથી કે એની પાસે બુદ્ધિ નથી. એની પાસે બુદ્ધિ છે, તો જ પહેલાંના જમાનામાં લોપામુદ્રા, ગાર્ગી એવા વિદૂષક સ્ત્રીઓ હતા, અને આજના જમાનામાં પણ છે. એટલે એવું નથી કે વિચારી નથી શકતી, કે એનામાં બુદ્ધિ નથી, કે એ એના ધૂનમાં રહે છે ને આપણે એને જાણી ન શકીએ, એવું નથી. પરંતુ જો તમારે એને સમજવી કે જાણવી જ હોય, તો તમારે મગજ કે બુદ્ધિ ન વાપરવી. તેના માટે ફક્ત દિલ વાપરવું જોઈએ. તમે તમારા દિલથી વિચારશો તો એનું દરેક વર્તન દિલથી થયેલું હોય છે. એમાં બુદ્ધિ નથી કામ કરતી વધારે. એનામાં બુદ્ધિ હોય છે ખરા, પરંતુ એનો એક નેચર કે કુદરતી એવો સ્વભાવ હોય છે સ્ત્રીનો, કે એ બધું ઇમોશનલી ટચ થઈને કરે છે. એના બધા કાર્યોમાં ઇમોશનલી ટચ જોવા મળશે તમને. એ અમુક સ્ત્રી હોય છે જે ફક્ત બુદ્ધિથી કામ લે છે, પરંતુ મોસ્ટ ઓફ વધારે પડતું એ એટેચ થઈને કામ કરે છે, દિલથી, હૃદયથી અને લાગણીથી કરે છે. એટલે એને સમજવા માટે સામે લાગણી જ જોઈએ. મગજ વાપરીએ તો ન સમજી શકાય. એટલે સાવ સ્ત્રીને નથી સમજી શકાતી એવું પણ નથી.